આપણે આજે શ્રીમદ ભગવદ ગીતાજીનો એક શ્લોક લેવાનો છે. એ શ્લોક છે બીજા અધ્યાયનો 16મો શ્લોક. શ્લોક એવો છે, નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોર અપી દ્રષ્ટો અંતસ્ત્વ અન્યોસ તત્વદર્શિભી. મતલબ આ શ્લોકનો અર્થ એવો થાય છે, નાસતો વિદ્યતે ભાવો એટલે કે અસતની ક્યાંય સત્તા નથી, અસત વસ્તુની સત્તા નથી. અને ના ભાવો વિદ્યતે સતઃ અને સતનો ક્યાંય અભાવ નથી. સત છે એ સર્વવ્યાપી છે. આ પ્રકારે તત્વજ્ઞાની પુરુષ દ્વારા આ સંસારમાં બે જ વસ્તુ દેખવામાં આવી છે. અસત વસ્તુની સત્તા નથી અને સતનો ક્યાંય અભાવ નથી. બસ બે જ વસ્તુ છે, ત્રીજું કઈ છે જ નહીં. ત્રીજું કઈ છે જ નહીં. તો મારી પાસે જય દયાલ ગોયંદકાની ગીતાજીની ટીકા છે. એ ટીકામાંથી હું આ શ્લોક સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ પેલા હું મારા ભાવ રજૂ કરી દઉં કે અસતની સત્તા નથી. તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ આ અસત શું છે? તો કે શરીર અને શરીર સંબંધી બધી વસ્તુઓ એટલે કે સંસાર, આ બધું અસત છે. શરીર પણ અસત છે કારણ કે મરી જવાનું છે. એટલે શરીર અને સંસાર અસત છે. કેવળ સત વસ્તુ જો કોઈ હોય તો આપણી અંદર રહેલો આત્મા છે. આત્મા છે એ સત વસ્તુ છે, બાકી બધું અસતમાં જ આવશે. અસતનું ક્ષેત્ર મોટું છે કારણ કે શરીર અને સંસારની હજારો વસ્તુ બધું અસત છે. મકાન, દુકાન, પુલ, પાટા, રોડ, આ તે ગાડી, બંગલા બધું અસત છે કારણ કે ધીરે 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 બધું નષ્ટ થતું જાય છે. નષ્ટ થતું જાય છે એટલે બધું અસત છે. એટલે અસતની ક્યાંય સત્તા નથી અને સતનો ક્યાંય અભાવ નથી. સત છે આત્મા અને કણે કણમાં જે ચેતન તત્વ વ્યાપેલું છે, જે ઈશ્વર તત્વ વ્યાપેલું છે, એનો ક્યાંય અભાવ નથી. એ બધાની અંદર વ્યાપેલા છે. પેલા તો આટલું સમજી લેવાની જરૂર છે. અસત શરીર અને સંસાર છે, સત કેવલ આત્મા છે. બસ બીજા કોઈને સત માનવું મોટા મોટી ભૂલ છે. એમાં જે વસ્તુ નાશવંત છે, પરિવર્તનશીલ છે, એ બધી વસ્તુને અસત જ માનવી, એને સત માનવી મોટામાં મોટી મૂર્ખતા છે. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે શરીર અને સંસાર અસત છે તો આપણે ખબર કેમ પડે કે અસતમાં આપણી મમતા છે? તો કે શરીર અને સંસાર અસત છે અને ઈ અસતમાં આપણી મમતા હશે ને તો એનું પરિણામ શું આવશે? સુખ અને દુઃખ આવશે. જો સુખ અને દુઃખની તમને અનુભૂતિ થતી હોય તો માની લ્યો કે શરીર અને સંસારમાં તમને છે ને સત માનીને આસક્તિ થઈ ગઈ છે. સુખ દુઃખ ન થવું જોઈએ. હું એક એક્ઝામ્પલ આપું. માની લ્યો કે આપણો પતિ છે કે આપણી પત્ની છે, એ બીમાર પડ્યા. તો એ બીમાર પડ્યા તો એનું શરીર છે ને અસત છે, આજ નહીં તો કાલે એ વયું જવાનું છે. તો બીમાર પડ્યા તો તમને જો ચિંતા થતી હોય તો માનવાનું કે તમને આસક્તિ છે. દયા આવવી જોઈએ, કરુણા આવવી જોઈએ, સેવા કરવી જોઈએ, બધું કરવું જોઈએ, પણ પરિણામ ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. પરિણામ ભગવાન ઉપર તમે છોડી દો. એનો દવા કરાવો, જે કઈ કરાવવું હોય એ બધી ક્રિયા કરો, આ તે, એમાં કોઈ વાંધો નથી, પણ એનું જીવન મરણ ઈશ્વરના હાથમાં છે એમ માનીને હાલો તો ઈ છે દયા. તો માનવાનું તમારામાં અસતની આસક્તિ નથી. નહીતર અસતની આસક્તિ છે. ચિંતા ઉપાધિને એવું ન થવું જોઈએ. માની લ્યો કોઈ પુરુષનો છોકરો એના કહ્યામાં નથી, તો છોકરો કહ્યામાં નથી તો તમે એના પર ક્રોધ કરો
મારપીટ કરો, વડીલીઓ આ કરો ને તો માનવાનું અસતમાં આસક્તિ છે. કારણ કે તમે મારપીટ ના અંતે એટલે કરો છો કે તમારી વાત માનતા નથી. પણ જો તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે હે ઈશ્વર આને સદબુદ્ધિ દે અને સારા માર્ગે વાળ આ દે, તમને દુઃખ થવું જોઈએ, દુઃખ થાય છે અને ઈશ્વરને પ્રાર્થના કરો છો તો માનવાનું તમારી મમતા નથી પણ સાચી કરુણા છે. અને સાચી કરુણાનો પ્રભાવ અવશ્ય પડે છે, મમતાનો પ્રભાવ નથી પડતો અહીંયા, પણ સાચી કરુણાનો પ્રભાવ અવશ્ય પડે છે. આ બધા થર્મોમીટર થી ઓળખવાના કે ભાઈ આપણી આસક્તિ અસતમાં છે કે સતમાં છે. અસતની આસક્તિ તમને દુઃખ દેશે, ઉદ્વેગ દેશે, ગુસ્સો દેશે, ક્રોધ, આ બધી વસ્તુ થતી હોય તો માનવાનું અસતમાં આસક્તિ છે. અને કરુણા અને એવું પાછું આમાં જો એવું છે કે સતમાં આસક્તિ હોય ને તો તમારા પરિવારના સભ્યોને પીડા થાય ને તમને જેટલું કષ્ટ પડે ને એટલું જ બીજાની પીડા જોઈને કષ્ટ પડશે. તો માનવાનું કે તમને બધાયમાં દયાનો સમાન ભાવ છે. પણ બીજાને પીડા થતી હોય તમને દુઃખે ન થતું હોય કે લાગના છે, ભોગવે જેના કર્મો, તો માનવાનું તમે મમતાના કારણે ઘરના માટે દુઃખી થાવ છો પણ અજાણ્યા માટે દુઃખી નથી થતા, તો તમારી સતમાં આસક્તિ નથી, અસતમાં આસક્તિ છે, મોહ છે. એટલે આ બધી વસ્તુ ખોલીને સમજી લેવાની જરૂર છે. અસતની આસક્તિ ચિંતા, દુઃખ, સુખ ઉત્પન્ન કરે છે અને સતની આસક્તિ કેવલ કરુણા અને દયા ઉત્પન્ન કરે છે. એ કરુણા અને દયા આવશે તો આસક્તિ નહીં હોય એની, આવી વસ્તુ છે. તો આ તો સત અને અસતની વાતો થઈ. હવે જયદયાલ ગોયંકા શું ટીકા કરે છે એ જોઈએ. જયદયાલ ગોયંકા એના આ શ્લોકમાં ટીકા કરે છે કે આ અસત પદ છે એ કેનું વાચક છે અને અસતની સત્તા નથી એવું ભગવાને કીધું તો એનો અભિપ્રાય શું છે? અસતની સત્તા નથી માને એનો અભિપ્રાય શું? તો અહીંયા એવું વર્ણન આવે છે કે અસત પદ અહીંયા પરિવર્તનશીલ શરીર, ઇન્દ્રિયોના વિષયો અને સમસ્ત સંસાર માટે અહીંયા અસત શબ્દ પ્રયોગ કર્યો છે. આપણે એમ થાય ચાલો શરીરને તો લીધું અસતમાં, પણ ઇન્દ્રિયોને શું કામ લીધા? તો કે ઇન્દ્રિયો અસત છે, કઈડા થાય એટલે આંખ કામ કરતી બંધ થઈ જાય, પરિવર્તન આવ્યું કે નહીં એટલે અસત છે. કાન છે એ સાંભળતા બંધ થઈ જશે તો એ અસત છે, કારણ કે પરિવર્તન આવ્યું ને, સાંભળતા બંધ થઈ ગયા. સત હોય તો એ દેખવાનું સાંભળવાનું કોઈ બંધ ન થવું જોઈએ. એટલે ઇન્દ્રિયોને એટલે લીધી છે કે ઇન્દ્રિયો પણ અસત છે, આજ છે ને કાલે નથી, આવી વસ્તુ છે. અને ઇન્દ્રિયોના વિષયને અસત લીધા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ ઇન્દ્રિયોના વિષય છે, એ અસત છે. માનો નાકેથી તમે અત્તરની સુગંધ લીધી તો અત્તર અસત છે, કલાક બે કલાક સુગંધ દેશે પછી ખતમ. જીભેથી તમે લાડવો ખાધો અસત છે, કારણ કે લાડવો ખાધો પછી શૌચાલયમાં જાશો એટલે શૌચ બનીને લાડવો નીકળી જશે, ખતમ. જે વસ્તુ નષ્ટ થાય છે, ઇન્દ્રિયો હોય કે ઇન્દ્રિયોના વિષય હોય કે શરીર હોય કે સંસાર હોય, એ બધું અસત છે, સત નથી. તો અહીંયા એવું આવે છે કે ભાઈ હાલો અસત તો સમજાઈ ગયું કે શરીર ને સંસાર અસત છે એમ, પણ અસતની સત્તા નથી એનો અર્થ શું? એમ તો કે સત્તા એટલા માટે નથી કે અસત પરિવર્તનશીલ છે એટલે એની સત્તા નથી. પરિવર્તનશીલ વસ્તુની સત્તા હોતી નથી, આ ખાસ યાદ રાખવાનું. માની લો આજે તમે મોટર ગાડી લીધી તો વર્ષ પછી મોટર ગાડી ખખડી જશે, જો એની સત્તા ન રહી, એ ખખડી ગઈ, જૂની થઈ ગઈ, એનો અર્થ એમ છે કે એ પરિવર્તનશીલ છે, એની સત્તા નથી, પરિવર્તન થતા થતા એક દી નષ્ટ થઈ જશે. પેલા જયારે માણસ મોટર કાર ઉતારે ત્યારે કેવી ચકમકાટી મારતી હોય છે, પણ મેં પોલીસ સ્ટેશનમાં એવી કેટલી મોટર કારો હડતા જોઈ કે જેમાં બાવા જરા લાગી ગયા તો કોઈ સાફ કરવા વાળું નથી, કારણ કે અસત છે, પરિવર્તનશીલ છે, નાશવંત છે. એટલે પરિવર્તનશીલ તમામ વસ્તુને, કપડા હોય કે કોઈ પણ હોય, કપડા આજે લઈ તો સારા લાગે, પછી ધીરે ધીરે જરવા માંડે, એમાં પછી થીગડા મારવા પડે, પછી તૂટી જાય.
પરિવર્તન. સંસારમાં નજર તો નાખો તમે, કોઈ વસ્તુ સ્થાયી નથી. અમારા બાબા કે શરીર એ પરિવર્તનશીલ છે, પણ તમે રોજે રોજ કોકને જોઈએ રાખો ને એટલે તમને એમાં પરિવર્તન આવતું દેખાય નહીં. પણ તમે એ જ વ્યક્તિને 10 વર્ષ પછી જોવો તો કેટલી પરિવર્તન આવી ગયું હશે. 10 વર્ષ પછી એને જુઓ એટલે કઈક અલગ જ એમાં પરિવર્તન આવી ગયું હોય છે. કારણ કે પ્રત્યેક અવસ્થામાં શરીર પરિવર્તનશીલ છે. આ શરીર પરિવર્તન પામતું જ રહે છે. એ ક્યારેય પરિવર્તન એનું અટકતું નથી. પણ એ સૂક્ષ્મ છે એટલે આપણે ભેગા રહેતા હોય એટલે દેખાતું નથી. નહીતર પરિવર્તન, શરીર પરિવર્તન પામતું જ જાય છે, પામતું જ જાય છે, પામતું જ જાય છે. આવી વસ્તુ છે. તો અસત વસ્તુ પરિવર્તનશીલ છે એટલે જ એને અસત કહેવામાં આવે છે. તો આના દ્વારા કૃષ્ણ અર્જુનને શું કહેવા માંગે છે? તો કે અર્જુનને એમ કહેવા માંગે છે કે તું ભીષ્મ હારે, દ્રોણાચાર્ય હારે યુદ્ધ કરવાની ના પાડસ કે આ બધા મારા સ્વજન છે, આ બધા મારા સગા છે કે, પણ તું કે એના શરીરના મોહના કારણે યુદ્ધ કરવાની ના પાડસ. વાસ્તવમાં એ બધાના આત્મા અમર છે. આત્મા અમર છે તો તને યુદ્ધ કરવામાં શું વાંધો છે? ભગવાન એમ કહે છે કે અર્જુન તારું દુઃખ કરવું નકામું છે, કારણ કે તું શરીરના નાશને જ મનુષ્યનો નાશ માની લેશ એટલે જ તું યુદ્ધ કરવાની ના પાડે છે. તો શરીરના નાશને તું એમનો નાશ ન માન અને યુદ્ધ કર. એ વિરોધ પક્ષમાં છે એટલે યુદ્ધ કરવું તારા માટે જરૂરી છે. આવું અર્જુનને કહેવા માંગે છે ભગવાન. અને સતપદ અહીંયા કોનું વાચક છે અને સતનો ક્યાંય ભાવ નથી, એ દ્વારા કૃષ્ણ શું કહેવા માંગે છે? તો કે સત શબ્દ અહીંયા પરમાત્મા તત્વનું વાચક છે, જે પરમાત્મા તત્વ સર્વવ્યાપી છે અને નિત્ય છે. સત તત્વ હંમેશા સર્વવ્યાપી હોય અને સત તત્વ હંમેશા નિત્ય હોય. અને એનો અભાવ નથી એમ એટલા માટે કીધું કે પરમાત્મા કણે કણમાં રહેલા છે, પણ પરમાત્માનું પરિવર્તન થતું નથી. આપણું જો શરીરનું પરિવર્તન થાય છે, આત્માનું પરિવર્તન નથી થતું. આત્મા એવો ને એવો જ છે. આવી વસ્તુ છે. માનો કોઈ લેમ્પ છે, એ લેમ્પ ઉપર